આજના ગુજરાત સમાચારમાં પ્રથમ પેજ, આ આખું પ્રથમ પેજમાં અદાણી શેઠની એક જાહેરાત વાંચી. સેવા સાધના છે, સેવા પ્રાર્થના છે અને સેવા પરમાત્મા છે. એ વાંચીને એનું વિશ્લેષણ કરવાનું મન થયું. જેનુભાઈ કાત્રોટી, આપ સૌનું સ્વાગત કરું છું. એ આખા પેજનું વાંચ્યા પછીનું વિશ્લેષણ કરું છું. આપ તો જાણો છો કે અદાણી શેઠ ભારતમાં અને વિશ્વમાં સર્વત્ર ફેલાયેલા છે. ભારતમાં ગેસ હોય, વીજળી હોય, કદાચ રેલવે પણ હશે, બહુ મને ખ્યાલ નથી, પોર્ટ એટલે કે બંદરો, એરપોર્ટ, કોલસાની ખાણો, અનેક વિવિધ ક્ષેત્રોમાં. અને હજી સાંભળ્યું છે કે કચ્છમાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી બનાવી રહ્યા છે. આમ આખા ભારતમાં તો ફેલાયા છે, વિશ્વમાં પણ ફેલાયા છે. બાંગ્લાદેશને વીજળી આપી છે, ઓસ્ટ્રેલિયામાં કોલસાની ખાણો અને સંબંધિત રેલવે લાઇન પણ છે. સિંગાપોર જેવા રાજ્યોમાં એમની ફાઇનાન્સ કંપનીઓ ચાલે છે. અમેરિકામાં પણ પગપેસારો કર્યો. ઘણી જગ્યાએ છે, વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલા છે અને ત્યાં બધે સેવા કરે છે, પ્રાર્થના કરે છે કે વધુમાં વધુ અમને કમાણી કરાવો, એટલે કે અમને પરમાત્મા આપો. અને ભલે અમે લૂંટ કરીએ, વધારે ભાવ લઈએ, તો પણ અમે સેવા તો કરીએ છીએ. ભારતમાં અને ગુજરાતમાં ગુજરાત ગેસ કરતા ગેસના પર કેજી 4 રૂપિયા વધારે છે. એટલે આપણે ગેસ ભરાવા જઈએ આપણે વાહનમાં અને ઘરમાં ગેસ વાપરીએ, 1 કિલોએ 4 રૂપિયા વધુ થાય છે. અને આખા ગુજરાતની જ વાત કરીએ, લાખો કિલો ગેસ રોજનો વેચાય છે, અબજો રૂપિયા કમાય છે, લૂંટે છે. મફતના ભાવે વીજળી પેદા થાય છે અને સૌથી ઊંચા ભાવથી વીજળી આપણા ગુજરાતને આપે છે. ગુજરાતની જમીન સરકારે આપી છે. ગુજરાત સરકારે એને સબસિડી આપી છે. ગુજરાત સરકારે એને ટાવર નાખવા માટે જમીનો ઉપર, ખેતરો ઉપર, વાડીઓ ઉપર ટાવર નાખવાની છૂટ આપી છે. વીજળી સપ્લાય કરે છે અને એ જ વીજળીથી આપણી પર લૂંટ થાય છે. ભારતના ઘણા રાજ્યોમાં સરકારોને, અધિકારીઓને વધારે અને લાંચ આપી વધારે ભાવથી વીજળીનું વેચાણ કરે છે. મોદી સાહેબની કૃપાથી બાંગ્લાદેશમાં આવું પણ છે. જ્યાં મોદી સાહેબ જાય ત્યાં એના પડછાયા રૂપે અદાણી શેઠ તો હોય ને હોય. આપણે ગર્વ થવો જોઈએ કે વિશ્વમાં અદાણી શેઠને ચમકાવનાર આપણા ગુજરાતના 2 ધુરંધર નેતાઓ છે. ભલે પછી એ નેતાઓ, એની હિંમત એટલી બધી છે કે અમેરિકનની એના મિત્ર ટ્રમ્પ સરકાર, એટલે આપણા મોદી સાહેબના પરમ મિત્ર, એને અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીયોને પગમાં બેડી નાખીને લશ્કરના વિમાનમાં ભારત મોકલી દીધા છે. 2 ટ્રીપ તો આવી ગઈ, હવે 3જી ટ્રીપ આવશે. અને મોદી સાહેબે હસતા અમેરિકામાં જઈને એની વાહ બોલાવી. શું થયું આપ બધા જાણો છો. હવે અદાણી શેઠને એવું થયું
કે હજી પૈસા કમાવા છે, હજી મોટો વિશાળ પરમાત્મા મેળવવો છે, તો કયા ક્ષેત્રમાં જોઈએ? તો એની નજર મેડિકલ ક્ષેત્રમાં ગઈ. એટલે કે હોસ્પિટલ, મેડિકલ કોલેજો, મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નર્સિંગ કોલેજો, સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો અને ઇન્ટ્યુબેશન સેન્ટરોમાં ગઈ. એટલે અદાણી સાહેબે સંકલ્પ કર્યો કે ભારતમાં સ્વાસ્થ્ય મંદિરો ઊભા કરવા. હોસ્પિટલ તો કહેવાય નહીં, કોલેજ તો કહેવાય નહીં, સ્વાસ્થ્ય મંદિરો ઊભા કરવા કે જેમાં હોસ્પિટલો હશે, મેડિકલ કોલેજ હશે, નર્સિંગ કોલેજ હશે, સંશોધન, જુદું જુદા સંશોધન ક્ષેત્ર હશે, કદાચ ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પણ હોય, સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો પણ હશે. આ બધું સ્વાસ્થ્ય મંદિરોમાં હશે. અને એ સ્વાસ્થ્ય મંદિરોમાં કબજો કરવા માટે, એમાં પ્રવેશ કરવા માટે સૌપ્રથમ બોમ્બે, ત્યાર પછી અમદાવાદ, કારણ કે અમદાવાદ તો ન ધણિયાતું છે. દિલ્હીથી ઓર્ડર આવે એટલે તરત જ એ ઓર્ડરમાં માત્ર આપણા સીએમએ સહી કરી અને અદાણી શેઠને આપી દેવાનું જ હોય, બીજું કંઈ કામ કરવાનું ન હોય. આપણા સીએમ અને ગુજરાતનું પ્રધાનમંત્રી માત્ર સાઇનિંગ ઓથોરિટી છે, બીજી કોઈ ઓથોરિટી ધરાવતું નથી. તો અત્યારે 5 મિલિયન ચોરસ ફૂટમાં આ સ્વાસ્થ્ય મંદિર હશે. 2000 મેડિકલ કોલેજો ભણી શકે એવી મેડિકલ ઇન્સ્ટિટ્યુશન અને રિસર્ચ સેન્ટર હશે. તમને ખ્યાલ આપું કે આપણા ગુજરાતમાં મેડિકલ સ્ટુડન્ટની ફી વાર્ષિક 5 લાખ રૂપિયા છે. હવે 2000 મેડિકલ સ્ટુડન્ટને ગુણ્યા 5 લાખે કરીએ તો એટલી બધી રકમની કમાણી મોદી સાહેબ, અદાણી સાહેબને તો થવાની જ છે. 2000 બેડની હોસ્પિટલ, મારા ખ્યાલ પ્રમાણે એક બેડ કમસે કમ દૈનિક લેખે 5000 રૂપિયા તો આપે. કારણ કે અને સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હોય તો તેની હું ને તમે ગણતરી ન કરી શકીએ, કારણ કે આપણી તો તાકાત નથી કે ત્યાં આપણે જઈએ. અને 20 લાખથી વધુ લોકો ઉપર સકારાત્મક પ્રભાવ પાડશે. 20 લાખથી વધુ લોકો. એટલે મારી ગણતરી પ્રમાણે દરરોજ આટલા બધા લોકો જો સ્વાસ્થ્ય મંદિરોમાં જતા હોય તો કેટલા રૂપિયા કમાય. અને આ સ્વપ્નને સાકાર બનાવવા માટે અદાણી સાહેબ દ્રઢ નિશ્ચય પણ કર્યો છે. હવે એમના માટે ભારતમાં કોઈ ક્ષેત્ર બાકી રહેશે નહીં. બોમ્બેની ઝૂંપડપટ્ટીઓમાં પણ પ્રવેશ લીધો. સોના જેવી જમીન ઉપર, થોડીક જમીનમાં ઝૂંપડપટ્ટીવાસીઓના મકાન બાંધશે, આવાસો બાંધશે, બાકી સોના જેવી જમીનમાં 1 અબજો રૂપિયા કમાશે. એટલે કન્સ્ટ્રક્શન લાઈનમાં તો અદાણી સાહેબ છે જ, ગુજરાતમાં ફેલાયેલા છે. પોતાની સારામાં સારી સોસાયટીઓ બનાવે છે. એટલે એ ક્ષેત્રમાં તો ખૂબ જ આગળ વધ્યા છે. હવે કયા ક્ષેત્રમાં નથી એ આપણે નક્કી કરવું પડશે. એટલે જ સૂત્ર આપ્યું છે કે આપણા પરમાત્માઓ એટલે કે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની મહેરબાનીથી આ બંને નવા પરમાત્માઓ છે એ ફૂલશે, ફાલશે અને પોતાના વિશાળ ક્ષેત્રમાં પોતાનો પગદંડો જમાવશે. ભારતની જનતાને કોણ બચાવશે? કોઈ નહીં. પરમાત્મા એટલે કે પરમ તત્વ પણ નહીં, ઈશ્વર પણ નહીં. રોજ નાળિયેર વધેરો તો ના પાડશે, કારણ કે એની પાસે સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરવાનું કામ છે. એમાં 150 કરોડ લોકો અને ભારત અને 6 લાખની ગુજરાતની વસ્તી ક્યાં દેખાય? કીડી મકોડાના ટાંગા જેટલી પણ ન આવે. હા, એક આશા છે. હંમેશા આશાવાદી છું. અંધારામાં પણ મને આશા દેખાય છે, આશાનું કિરણ દેખાય છે કે જો આપણી જનતા જાગે તો પછી ભલે મોદી સાહેબ પાસે ઈવીએમ મશીન હોય, પણ
ભાજપને તો હાંકી કાઢે, પણ જનતા જાગે તો. પણ મોદી સાહેબ પાસે એક કુનેહ છે, કળા છે, સિદ્ધ કરેલી કળા છે કે ચૂંટણી સામે બહેનોને 2,000, 1,000, 5,000, 5,000ની 500 રૂપિયા, 1,000 રૂપિયા વેચી દો, એવી યોજના બનાવો. 1-2 વર્ષ સુધી એને એટલા પૈસા મળે એટલે બહેનો હરખઘેરી થઈને મોદી સાહેબના ગુણગાન ગાવા મળશે અને મત આપવા આવશે. ખેડૂતોને વર્ષમાં 6,000 રૂપિયા આપે, મહિને 500 રૂપિયા, મહિને 500 રૂપિયા, તો આપણા ખેડૂતો હરખઘેલા થાય. મોદી સાહેબે પૈસા આપ્યા, મફતમાં પૈસા આપ્યા. દોડતા જઈને મોદી સાહેબના બોક્સમાં જઈને બટન દબાવી દે, કમળ ઉપર બટન દબાવે. પછી ખબર નથી કે ખેડૂતોની કેટલી લૂંટ થાય છે. પછી બૂમો પાડે. એ બૂમો ન પાડવી જોઈએ ખેડૂતોએ. તમને 6,000 રૂપિયા વર્ષે આપે છે, મફતમાં આપે છે, કાંઈ કર્યા વગર આપે છે. તમારી ઉપર દયા કરે છે ખેડૂતો ઉપર. તો તમારી ઉપર દયા કરનાર ભગવાનની સામે ઊંચું અવાજ કરાય જ નહીં. આ પરિસ્થિતિ આપણા દેશની છે. ચોક્કસ રીતે જો મતદારો જાગે તો ભાજપનો ચોક્કસ રીતે સફાયો થાય અને આવા શેઠો ઉપર અંકુશ આવે. અંકુશ આવે એટલે કદાચ એની બધી જ પ્રવૃત્તિઓ બંધ પણ થઈ જાય. અને આપણે જો ભેગા થઈએ તો ગુજરાતમાં આની શરૂઆત કરી શકીએ. પણ મેં તમને વાત કરી એમ ગુજરાતના મતદારો જાગશે ખરા? પ્રશ્ન તમારી ઉપર છોડું છું, એનો જવાબ તમારે જ આપવાનો રહે છે. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.